હટાવો પાણી આપો પાણી આપો। કુલ 3 ખેડૂતલક્ષી મુદ્દાઓની રજૂઆત હતી। વધાવી ગામના ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી આ ખેતરની અંદર જે થાંભલાઓ નાખવામાં આવ્યા છે એની રજૂઆત, અને અમારા તરફથી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ડેમ, તળાવો, વોકળાઓ કે નદીઓમાં સૌની યોજનાનું પાણી નાખવા બાબતની રજૂઆત, અને જીઈબી દ્વારા ખેડૂતોને જે કનડગત થાય છે, વારંવાર લાઇન ટ્રીપિંગ થવી, ટીસી બળી જાય તો સમયસર બદલાવી ન આપવા, ટીસી રિપેરિંગ ન કરી આપવું, ટીસી ટ્રાન્સફર ન કરી આપવું, સમયસર સર્વિસ ન આપવી, ફોલ્ટ આવે તો ફોલ્ટ ઓફિસમાં ફોન કરે તો સરખા જવાબ ન આપવા, ફોલ્ટ લખવો નહીં, લખ્યા પછી અઠવાડિયા સુધી રિપેરિંગ ન કરવું, આવા બધા વીજળીના પ્રશ્નોની રજૂઆત આજે જુનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સમક્ષ ખેડૂતોની હાજરીમાં કરી છે, અને લગભગ 50 કરતાં વધુ મુદ્દાઓ લેખિતમાં જીઈબી તંત્રને આપ્યા છે કે આટલા 50 મુદ્દાઓનું નિરાકરણ લાવો। એટલે આ જીઈબીને લગતો પહેલા મુદ્દાની રજૂઆત કરી। બીજો મુદ્દો સૌની યોજનાનું પાણી। આજે વરસાદ નથી, ખેંચાયો છે, હવે પાક સુકાય છે, અને એટલે પાકને બચાવવા માટે પાણીની જરૂર છે। આ પાણી વરસાદથી આવે એમ નથી તો કેનાલના માધ્યમથી, નદીના માધ્યમથી, વોકળાના માધ્યમથી, સૌની યોજનાથી આવે તો ખેડૂતોનો લીલોછમ પાક બચી જાય। એટલે કલેક્ટર સાહેબને રૂબરૂમાં સૌની યોજનાના પાણીની રજૂઆત કરી છે, અને ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં આવેલા ખેડૂતો તરફથી આ થાંભલાઓ જે નાખી ગયા છે ખેતરમાં, જેતપુર શાહપુર 66 કેવી અને 220 કેવી લાઈન જે નાખી છે, એમાં ખેડૂતોને એક પણ પૈસાનું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં આડેધડ થાંભલાઓ વર્ષોથી નાખ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે ખેતર અમારું તો થાંભલો તમારો કેમ, અને તમારો થાંભલો અમારા ખેતરમાં નાખવો હોય તો પૈસા દેવા પડશે। આમ આજે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ અમે આવ્યા। ત્રણેય મુદ્દાની રજૂઆત સંબંધિત અધિકારીઓને ખેડૂતોની હાજરીમાં જાહેરમાં કરી છે। આશા રાખીએ કે ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચે અને સંવેદનાથી સરકારી તંત્ર કામ કરે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા રાખીએ। પીજીવીસીએલ અધિકારીએ કઈ જવાબ આપ્યો? પીજીવીસીએલના અધિકારીને ખેડૂતોની હાજરીમાં જ બધું જે કાંઈ રજૂઆત હતી એ કીધી, અને આશા વ્યક્ત કરી કે વહેલી તકે નિરાકરણ આવે। જો નિરાકરણ નહીં આવે તો બધા જ ખેડૂતો સાથે ગાદલા લઈ, હાર્મોનિયમ, તબલા લઈ રામધૂન કરવા માટે થઈ જીઈબી ઓફિસ અમે જવાનું આયોજન ગોઠવું છે। પણ આશા રાખીએ કે અમારે લાઇટ જેવી લાઇટ માટે તે કગરવું ન પડે। મેં અધિકારીને કીધું કે અમે ક્યાં તમારી પાસેથી લાઇટ માટે પણ જીઈબીના સાહેબોને ભૈસાબ બાપા કરવાનું, કગરવાનું, એવું તો ના ચાલે। દેશ હમણાં 15મી ઓગસ્ટે આઝાદી દિવસ ઉજવો, 80મો આઝાદી 80 વર્ષની થઈ આવી, અને અહીંયા તો જીઈબી વાળાની લાઇટ આવતી નથી। તો મેં કીધું છે કે ભાઈ આ લાઇટના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એવું કંઈક કરજો। હવે આશા રાખીએ છીએ, નહીતર ગાદલું, હાર્મોનિયમ ને પેટી તો છે જ, તબલા। થેન્ક યુ।